જ નહીં પરંતુ રાજ્યના અનેક શહેરોમાં ધોધમાર વરસ્યો છે। મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને આગામી કલાકોમાં હજુ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ વરસ્યો, જેના કારણે ડેમ ફરી છલોછલ થયા અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। મધ્ય ગુજરાતમાં મૂશળધાર, વડોદરામાં જળબંબાકાર, મેઘરાજાની તોફાની ઇનિંગ, છેલ્લો રાઉન્ડ ખૂબ જ તોફાની। વડોદરાવાસીઓને ધોધમાર વરસાદે ફરી એકવાર ડરાવી મૂક્યા। એક મહિના જૂની પૂરની યાદ ફરી એકવાર તાજી થઈ ગઈ છે। મૂશળધાર વરસાદના કારણે વડોદરાના અનેક વિસ્તાર પાણી થઈ ગયા। શહેરના રાવપુરા, એમજી રોડ, પાણીગેટ, ગોત્રી, ગોરવામાં ધોધમાર વરસાદ વરસ્યો। છેલ્લા 3 દિવસમાં વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે। હવામાન વિભાગે મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે, એટલે જો આગામી કલાકોમાં પણ વરસાદ યથાવત રહેશે તો મુશ્કેલી વધી શકે છે। આ તરફ પાદરામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। ફૂલબાગ, જકાતનાકા, નવા એસટી ડેપો, જાસપુર રોડ પાણી થઈ ગયા। કોઠીફળિયા વિસ્તાર, આંબેડકર સર્કલ, પાણીની ટાંકી વિસ્તારમાં પાણી ભરાયા છે। પાદરા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। લુના, જાસપુર, મહુવડ, ઘાયજ, ગોરિયાદમાં પણ ધોધમાર વરસાદ છે, તો સરસવની, હુસેપુર, કોટવાડા, વીરપુરમાં પણ વરસાદ પડ્યો છે। ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો। નડિયાદ, માતર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। સતત વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે। ભારે વરસાદ પડતા ડાંગર સહિતના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। હવે આ તસવીરો જુઓ, જ્યાં પાણીના ધોધમાર પ્રવાહમાં એક જેસીબી ફસાયું છે। ભારે વરસાદના કારણે ખેડાના રાજપુર ગામથી પસાર થતી વાત્રક નદીની જળ સપાટી વધી છે। અચાનક પાણીનો પ્રવાહ વધતા ત્યાંથી પસાર થતું જેસીબી વાત્રક નદીમાં ફસાયું। જેસીબીનો ચાલક પણ અંદર કલાકો સુધી ફસાયો, જેથી સ્થાનિકો દ્વારા ચાલકને જેસીબીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી। સતત ચોથા દિવસે બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ થયો છે। વરસાદના કારણે મુખ્ય બજારો અને રસ્તાઓ પર પાણી ભરાયા। બસ સ્ટેન્ડ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ થયો છે। સતત ચોથા દિવસે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। કપાસ, તલ, જુવાર સહિતના પાકોમાં નુકસાનની ભીતિ છે। તો સુરેન્દ્રનગરના લીંબડીમાં ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારો પાણી થયા છે। રાણાગઢ મૂળ બાવડા ગામને જોડતા મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા। 4 થી 5 ગામોના લોકોને હાલાકી પડી રહી છે। નાની કઠેજી, ગડથલ, રાણાગઢ, વડેખણના ગ્રામજનોને તકલીફ થઈ રહી છે। ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા। તો મહીસાગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। મહીસાગર નદી 2 કાંઠે થઈ છે। કડાણા ડેમમાં ઉપરવાસમાંથી થયેલી ભારે આવકને પગલે 10 ગેટ 3 ફૂટ સુધી ખોલી 75,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તો લુણાવાડા તાલુકાના તાંત્રોલી પુલ પાસે આવેલા ચેક ડેમ પણ ઓવરફ્લો થયા અને ચેક ડેમ પર થઈને પાણી વહી રહ્યું છે। વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ અને મહીસાગરના કુલ 235 ગામને એલર્ટ કરવામાં આવ્યા। મહીસાગર જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો। સતત 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ પડી રહ્યો છે। ત્યારે આપણે છીએ ગુજરાત રાજ્યના 3જા નંબરના ડેમ એટલે કે કડાણા ડેમ ખાતે। હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે કડાણા ડેમ જે છે, કડાણા ડેમ હાલ પૂર્ણ સપાટીએ પહોંચતા ઉપરવાસમાંથી ખૂબ ભારે આવક થઈ અને પૂર્ણ સપાટીએ કડાણા ડેમ પહોંચ્યો છે। ત્યારે કડાણા ડેમમાંથી હાલ
10 ગેટ 3 ફૂટ સુધી ખોલી 75,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાઈ રહ્યું છે. પાવર હાઉસમાં 20,400 ક્યુસેક ગેટ મારફતે તેમજ 54,600 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાઈ રહ્યું છે. કુલ 75,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. ત્યારે વાત કરવામાં આવે ગામના એલર્ટ કરવાની, તો પંચમહાલ, મહીસાગર, ખેડા, આણંદ અને બરોડાના થઈને 235 ગામોને એલર્ટ કરવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે પાલીતાણા તાલુકાનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 4 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. 1600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ભૂતિયા, મોટી પાણીયાળી, નાની પાણીયાળી સહિતના ગામોને સાવચેત કરાયા છે. બ્યુરો રિપોર્ટ, TV9.